હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 મિકેનિકલ બ્રાન્ચની અંદર જે ન્યૂ સબ્જેક્ટ આવ્યો છે એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે લાસ્ટ જે બાકી રહેલા યુનિટ એટલે 7, 8, 9, 10 અને 11 કુલ આટલા યુનિટના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલની ચર્ચા કરવાના છે. ઓલરેડી મેં આગળના 1 થી 6 યુનિટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બાકી રહેલા જે યુનિટ છે એના વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ અહીંયા જોવાના છે. તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ નો આખો કોર્સ બનાવી દીધો છે જેમાં મિકેનિકલ ની અંદર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેની અંદર યુનિટ વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર વિથ વિડિયો લેક્ચર સુપર 30 ક્વેશ્ચન વિથ આન્સર એની અંદર ઇન્ક્લુડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો જીટીયુ ની અંદર બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકે. ઓકે, હવે વાત કરીએ યુનિટ નંબર 7, 8, 9, 10 અને 11 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. અહીંયા જે ક્વેશ્ચન બતાવવામાં આવે છે બધા જ આન્સર આપણા કોર્સની અંદર મૂકેલા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પ્લસ જોડે જોડે વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો. હવે વાત કરીએ મોસ્ટ આઈએમપી જે એક્ઝામ્પલ છે એની અંદર કયા કયા મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, સોરી કયા કયા ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે આપણે અહીંયા જોવાના છે. તો પહેલા તો સૌ પ્રથમ ચેપ્ટર નંબર 7 યુનિટ નંબર 7 ના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ ક્વેશ્ચન ની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એ છે એર કોમ્પ્રેસર અને તેના ઔદ્યોગિક ઉપયોગોની વ્યાખ્યાયિત કરવાની પૂછી શકે છે. એના પછી સિંગલ સ્ટેજ રિપ્રોસીડિંગ એર કોમ્પ્રેસરની કામગીરી એની વર્કિંગ પ્રોસેસ શું છે એ સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી એર કોમ્પ્રેસરમાં મલ્ટી સ્ટેજિંગ એટલે શું તેના ફાયદાની ચર્ચા કરવાનું પૂછી શકે છે. ઓકે, અને સેન્ટ્રીફ્યુઅલ અને રેસિપ્રોકેટિંગ એર કોમ્પ્રેસરની તુલના એટલે કમ્પેરિઝન, આ બંનેની કમ્પેરિઝન પૂછી શકે છે. તો આટલા 4 ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાના છે યુનિટ નંબર 7 માંથી. એના પછી યુનિટ નંબર 8 ની વાત કરવામાં આવે ટ્રાન્સમિશન ઓફ મોશન એન્ડ પાવર, તો પહેલો જ ક્વેશ્ચન છે બેલ્ટ ડ્રાઇવ્સ અને ચેન ડ્રાઇવ્સ વચ્ચેનો તફાવત. બેલ્ટ ડ્રાઇવ શું છે, ચેન ડ્રાઇવ શું છે? તો ઘણી અંદર આપણે જે બાઇક ની અંદર જે યુઝ થતી હોય છે ચેન ડ્રાઈવ હોય છે અને ઘણા મશીન ની અંદર બેલ્ટ યુઝ થતા હોય છે. ઘરઘંટીમાં જે યુઝ થાય છે બેલ્ટ યુઝ થતા હોય છે. તો બેલ્ટ ડ્રાઈવ અને ચેન ડ્રાઈવ વચ્ચેનો તફાવત સમજાવવાનો છે. પછી ગિયર ડ્રાઈવની કામગીરી મશીનિંગમાં તેના ઉપયોગોનું વર્ણન સમજાવવાનું છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી શાફ્ટ એટલે શું, શાફ્ટ શું છે, પાવર ટ્રાન્સમિશનમાં વપરાતા શાફ્ટ માટેની જરૂરિયાત મિકેનિકલ ગુણધર્મો મિકેનિકલ પ્રોપર્ટી સમજાવવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી કાર્યક્ષમતા અને એપ્લિકેશનની દ્રષ્ટિએ ચેન ડ્રાઈવ અને ગિયર ડ્રાઈવની તુલના પણ કોના કમ્પેરિઝનમાં, તેની એફિશિયન્સી છે અને એની યુઝિસ છે એટલે એપ્લિકેશન, આ બંનેના કમ્પેરમાં તમારે સમજાવવાની છે વિદ્યાર્થી મિત્રો. તો યુનિટ નંબર 8 માં આટલા ક્વેશ્ચન કરી લેશો એટલે આખો યુનિટ નંબર 8 કવર થઈ જવાનું છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરીએ યુનિટ નંબર 9 ની અંદર કપલિંગ, ક્લચીસ એન્ડ બ્રેક્સ ની અંદર, તો કપલિંગની વ્યાખ્યાયિત કરો. કપલિંગ શું છે, એપ્લિકેશન સાથે તેના પ્રકારો સમજાવવાના છે, ટાઈપ સમજાવવાના છે. વેરી એન્ડ વેરી મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સેન્ટ્રીફ્યુઅલ ક્લચ કેવી રીતના કામ કરે છે, એ કેવી રીતના કામ કરતો હોય છે તેને આકૃતિ વડે સમજાવવાનો છે, એની ફિગર ખાસ તૈયાર કરી લેવાની છે. મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આના સુપર 30 ક્વેશ્ચન જોઈએ છે, યસ યા નો મને કોમેન્ટ કરશો. સુપર 30 ના ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સમાં છે. કોર્સ પરચેસ કરવા માટેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. એના પછી વાત કરીએ ડિસ્ક બ્રેકના નિર્માણ અને કાર્યનું વર્ણન, કઈ રીતના એને બનાવવામાં આવે છે અને કાર્ય શું છે. ડિસ્ક બ્રેક જે અત્યારે વ્હીકલમાં યુઝ થતી સૌથી વધારે છે ડિસ્ક બ્રેક. ઓકે, તો આ ડિસ્ક બ્રેક શું છે, કઈ રીતના કામ કરતી હોય છે તે સમજાવવાનું છે. પછી બ્લોક બ્રેક્સ અને બેન્ડ બ્રેક્સની તુલનાના તમામ પરિચયો લખવાના છે. મોસ્ટ આઈએમપી છે. તો આટલા ક્વેશ્ચન યુનિટ નંબર 9 ની માટે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરવામાં આવે યુનિટ નંબર 10 રેફ્રિજરેશન એર કન્ડિશનર, તો એમાં વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ શું છે, તેના ઘટકો અને કાર્ય સમજાવવાના છે, એના કઈ રીતના કાર્ય કરતું હોય છે.
પછી ઘરેલું રેફ્રિજરેટર અને ઔદ્યોગિક રેફ્રિજરેટર સિસ્ટમનો તફાવત સમજાવવાનો છે, બંનેનું કમ્પેરિઝન કરવાનું છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વિન્ડ એર કન્ડિશનરની કામગીરી જે વિન્ડમાં યુઝ કરવામાં આવે છે એની, અને કુલિંગ સિસ્ટમમાં રેફ્રિજરેટરની ભૂમિકા શું છે એ સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આટલા ક્વેશ્ચન યુનિટ નંબર 10 માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધાના જ આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ કરી દેવામાં આવેલા છે, તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી દેશો, રાહ જોવાની નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી વાત કરીએ લાસ્ટ યુનિટ મટીરિયલ હેન્ડલિંગ ડિવાઇસ. તો એમાં ઔદ્યોગિકમાં મટીરિયલ હેન્ડલ માટે શા માટે મહત્વનું છે તેના ઉદાહરણ સમજાવવાના છે. પછી ફેક્ટરીમાં વપરાતા હાઈએસ્ટના ઉપકરણોની ચર્ચા કરવાની છે. મોસ્ટ આઈએમપી છે. કન્વેયર ઉપકરણોના કયા કયા પ્રકાર છે, કન્વેયર ઉપકરણો કયા કયા છે તે સમજાવવાનું છે. પછી સરફેસ અને ઓવરહેડ સામગ્રી હેન્ડલિંગ ઉપકરણો વચ્ચેના તફાવતો સમજાવવાના છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે મટીરિયલ હેન્ડલિંગ ઉપકરણનો ઉપયોગ કરતી વખતે અનુસરવામાં આવતી સલામતીના પગલાં, જે લિફ્ટિંગ સાધનો છે એને જે યુઝિસ કરીએ છે એ યુઝિસ કઈ રીતના કરવામાં આવે છે, એમાં શું ધ્યાન રાખવાનું હોય છે એ તમારે સમજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ટોટલી ચેપ્ટરના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આટલા ક્વેશ્ચન કરી લો છો એટલે આખું પેપર આમાંથી જ આવશે. બધા જ ક્વેશ્ચન ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન તૈયાર કરી લેવાના છે. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં સુધી પહોંચાડી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકે અને સારા માર્ક્સ મેળવી શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.